ભાઈ રાજકોટની અંદર છે ને સુરતી ફૂડનો છે ને અત્યારે જબરજસ્ત ક્રેઝ ચાલે છે, જેમાં સુરતી ઢોસા કયો, આલુપુરી કયો, ખાવસા કયો કે પછી સુરતી લોચો કયો. જી હા, હું આવ્યો છું અત્યારે જાની લોચોમાં, જે 15-20 દિવસ પહેલા રિસન્ટલી રાજકોટમાં એમની ફ્રેન્ચાઇઝી શરૂ થઈ ગઈ છે. આ જગ્યાની સ્પેશિયાલિટી કહું, 25થી પ્લસ વેરાયટીમાં તમને એમના લોચા મળી જશે. પણ રેગ્યુલર લોચો, બટર લોચો જો તમે ખાશો તો તમે આંગળા ચાટતા રહી જશો. અહીંયા આવે તો શું વસ્તુ ખરેખર ટ્રાય કરવી જ જોઈએ. જો ફર્સ્ટ ટાઈમ બધા ટ્રાય કરતા હોય તો હું પ્રિપેર એવું કરીશ કે બધા બટર અથવા ઓઇલ લોચો ટ્રાય કરે, કેમ કે તો એક્ઝેક્ટ તમને લોચાનો ટેસ્ટ ખ્યાલ આવશે. ઓકે. અને એ સિવાય બીજી કઈ કઈ વેરાયટી રાખી છે? વેરાયટીમાં આપણી પાસે શેઝવાન છે, ઇટાલિયન છે, પેરી પેરી છે, તંદૂરી છે, પછી એ જ બધી આઈટમ આપણે રોલમાં પણ બનાવી છે અને સ્પેશિયલ જાની રોલ પણ છે. ઓકે, આ બધી લોચાની આટલી વેરાયટી છે? લોચામાં મારી પાસે 27 આઈટમ છે, એ પ્લસ મારી પાસે ખમણ છે, ઈદડા છે, ખમણી છે, ખાંડવી છે, પાત્રા છે, અને હજી ઇન ફ્યુચરમાં અમે સમોસા પણ ચાલુ કરવાના છીએ. ભાઈ ટોટલી આઈટમ આપણે સિંગ તેલમાં જ વઘારીએ છીએ. ઓકે. યુઝમાં પણ તમને સિંગ તેલ જ આવશે અને બટરમાં અમૂલ સિવાય બીજું કોઈ નહીં. ચીઝ કે ચીઝ બટર કોઈ પણ વસ્તુ છે એ અમૂલ સિવાય નહીં. ઓકે. આ જે વસ્તુ છે આ 100% રાજકોટમાં તમને આવી વસ્તુ ખાવા ન મળે. આ છે લસણ ખમણી, જેમાં તમે જુઓ ને તો માઇનોર છે ને સફેદ તલ નાખેલા છે. રાજકોટમાં જે રીત છે કે ખમણનો ભૂકો કરીને એની ખમણી બનાવી, આ એ વસ્તુ નથી, આ અલગ જ વસ્તુ છે. બરાબર. ભાઈ રાજકોટની અંદર છે ને સુરતી ફૂડનો છે ને અત્યારે જબરજસ્ત ક્રેઝ ચાલે છે, જેમાં સુરતી ઢોસા કયો, આલુપુરી કયો, ખાવસા કયો કે પછી સુરતી લોચો કયો. જી હા, હું આવ્યો છું અત્યારે જાની લોચોમાં, જે 15-20 દિવસ પહેલા રિસન્ટલી રાજકોટમાં એમની ફ્રેન્ચાઇઝી શરૂ થઈ ગઈ છે. આ જગ્યાની સ્પેશિયાલિટી કહું, 25થી પ્લસ વેરાયટીમાં તમને એમના લોચા મળી જશે. પણ રેગ્યુલર લોચો, બટર લોચો જો તમે ખાશો તો તમે આંગળા ચાટતા રહી જશો. અને સ્પેશિયલી એમની સેવ ખમણી, જે રાજકોટમાં આપણે ખમણનો ભૂકો કરીને જે સેવ ખમણી બનાવે ને એના કરતાં એકદમ ડિફરન્ટ ગાર્લિકવાળી આ સેવ ખમણી બનાવે છે. અચૂકથી આ જગ્યાએ સેવ ખમણી અને લોચા માટે આવવું અને આવવું જ જોઈએ. મારી પાછળ ખાલી તમે ભીડ જોશો એના ઉપરથી આઈડિયા આવી જશે કે કેટલું આ જગ્યા અત્યારે ટ્રેન્ડિંગ છે. બુધવારે અને જો રવિવારે તમે અહીંયા ભૂલથીને આવી જાઓ તો મેળો જામ્યો હશે. એડ્રેસ તમને કહી દઉં, રાજકોટના કમિશનર બંગલો મેઇન રોડ ઉપર, કમિશનર બંગલોની એક્ઝેક્ટ સામે જાની લોચો. હવે અંદર જઈએ, કેવી રીતે બનાવે છે અને આગળ ટેસ્ટ કરીને તમને જણાવીએ. ચાલો શરૂ કરીએ. કેમ છો સાહેબ, મજામાં? એકદમ મજામાં. સાહેબ, આ પરફેક્ટ લોકેશન ક્યાં આવેલું છે? આપણે રામકૃષ્ણનગર મેઇન રોડ ઉપર 7 નંબરનો કોર્નર છે, આરએમસી કમિશનર બંગલાની સામે, વિરાણી ચોકથી નજીક. ધૂમ મચાવે છે ભાઈ. બહુ સારું. કેટલા દિવસ થયા? અમને ખોલ્યા આજે 20 દિવસ જ થયા છે. 20 દિવસ થયા છે, તોય તમે મારી આજુબાજુ પાછળ પબ્લિક જોઈ શકો છો. અને ટાઈમિંગ શું હોય છે? આપણે સવારે 8 થી સાંજના 8 સુધી કન્ટિન્યુ હોય છે. એક સોમવારે આપણે હાફ ડે રાખીએ છીએ કે બપોરે 2 વાગે ક્લોઝ. ઓકે, એક આ નોટિસ કરવા જેવું છે. સોમવારે હાફ ડે, સન્ડે તો ચાલુ જ ને? બાકી સન્ડે બધા દિવસો ચાલુ, તહેવારોમાં પણ ચાલુ. ઓકે. હવે મેઇન આઈટમ આપણે લોચો છે. લોચો છે. અહીંયા આવે તો શું વસ્તુ ખરેખર ટ્રાય કરવી જ જોઈએ? જો ફર્સ્ટ ટાઈમ બધા ટ્રાય કરતા હોય તો હું પ્રિપેર એવું કરીશ કે બધા બટર અથવા ઓઇલ લોચો ટ્રાય કરે, કેમ કે તો એક્ઝેક્ટ તમને લોચાનો ટેસ્ટ ખ્યાલ આવશે. ઓકે. અને એ સિવાય બીજી કઈ કઈ વેરાયટી રાખી છે? વેરાયટીમાં આપણી પાસે શેઝવાન છે, ઇટાલિયન છે, પેરી પેરી છે, તંદૂરી છે, પછી એ જ બધી આઈટમ આપણે રોલમાં પણ બનાવી છે અને સ્પેશિયલ જાની રોલ પણ છે. ઓકે, આ બધી લોચાની આટલી વેરાયટી છે? લોચામાં મારી પાસે 27 આઈટમ છે, એ પ્લસ મારી પાસે ખમણ છે, ઈદડા છે, ખમણી છે, ખાંડવી છે, પાત્રા છે, અને હજી ઇન ફ્યુચરમાં અમે સમોસા પણ ચાલુ કરવાના છીએ. ભાઈ જો આ લોચાનું બેટર તૈયાર છે અને હવે આ જે ટ્રે છે ને એમાં કાઢે છે. ઢોકળા કરતાં એકદમ જો લિક્વિડ ટાઈપ હોય, બહુ ઢીલું હોય ટૂંકમાં. અને આ વયું ગયું જો સ્ટીમરમાં. અંદર આવો ને એટલે અહીંયા મેનુ એમનું લખેલું છે, કઈ કઈ વેરાયટી છે. અને તમે જેમ આગળ વાત કરી કે ભાઈ આવશો એટલે તમને ભીડ તો જોવા મળશે જ. કન્ટિન્યુ રાજકોટવાસીઓનો જબરો પ્રતિસાદ છે, પ્રેમ મળે છે, કેમ કે આ વસ્તુ રાજકોટ માટે નવી છે. કોક જગ્યાએ કદાચ તમને લોચો મળી જાય, પણ આ જે સુરતની ફેમસ બ્રાન્ડ છે એ રાજકોટમાં છે ને એમાં એમની પાસે અઢળક અલગ વેરાયટી છે. હવે અહીંથી આપણે બતાવતા જઈએ સાહેબ, કઈ કઈ આઈટમ છે? આ આપણે પાત્રા છે. ઓકે. આપણે ખાંડવી છે. ઓકે. આમાં આપણે ખમણી રહેશે જે લસણવાળી હોય છે. રાજકોટમાં ક્યાંય તમને લસણવાળી ખમણી નહીં મળે. આ ઈદડા છે અને આ ખમણ છે. વાટીદાળનું. વાટીદાળ ખમણ. ટોટલી આઈટમ આપણે સિંગ તેલમાં જ વઘારીએ છીએ. ઓકે. યુઝમાં પણ તમને સિંગ તેલ જ આવશે અને બટરમાં અમૂલ સિવાય બીજું કોઈ નહીં. ચીઝ બટર કોઈ પણ વસ્તુ છે એ અમૂલ સિવાય નહીં. ઓકે. આ કંઈક રોલ બને છે એ પહેલા શું છે, નીચે બટર કે ઓઇલ? બટર. હવે આ લોચો આવ્યો. ઓકે. આમાં 7 જાતના આપણે સોસ વાપરશું, માયોનીઝ વાપરશું, બટર વાપરશું. ઓકે.
સરખી રીતે એને મિક્સઅપ કરી લેવાનું છે. તમે ઢોસાના રોલ તો બહુ જોઈએ છે, પેલો લોચાનો રોલ છે. હા ઓહ, 2 ક્યુબ ઉપરથી આવશે, 1 ક્યુબ અંદર. આમ આપણે જોયું કે એમની પાસે પાત્રા છે, ખાંડવી છે, ઘણી બધી વેરાયટી છે, પણ આપણે એમની જે મોસ્ટ પોપ્યુલર ડીશ છે ને એ વસ્તુ મંગાવેલી છે. એક તો આ એમનો રેગ્યુલર લોચો છે જે તમે જોઈ શકો છો. આમાં તમે ઓઇલ બટર બંનેનું ઓપ્શન આવે. સુરતના લોકો હોય ને તો એ આ છે ને આ રીતના આને મિક્સ કરી નાખે. હવે આ છે એમની ચટણી, સાથે થોડીક ડુંગળી લઈ લેશું. ટુ ગુડ. જેને ના ખાધો હોય એની વાત અલગ છે, એને તો આવીને એકવાર નવી વસ્તુ ટ્રાય કરવી જ જોઈએ. પણ જે લોકોને લોચો પસંદ હોય, હું એમ કહીશ કે 100% એકવાર અહીંયા આવો અને વિઝિટ કરો. બહુ મજા આવશે ને કંઈક અલગ વસ્તુ તમને રાજકોટમાં ખાવા મળશે. મોઢામાં મૂકો એકદમ સોફ્ટ બટરી ટેસ્ટ આવે છે. ચટણીનું કોમ્બિનેશન એનાથી વધારે જામે છે. ચટપટો ટેસ્ટ છે, ખાટો મીઠો ટૂંકમાં ટેસ્ટ છે ચટણીનો. અને આ જે વસ્તુ છે આ 100% રાજકોટમાં તમને આવી વસ્તુ ખાવા ન મળે. આ છે લસણ ખમણી, જેમાં તમે જુઓ ને તો માઇનોર છે ને સફેદ તલ નાખેલા છે. રાજકોટમાં જે રીત છે કે ખમણનો ભૂકો કરીને એની ખમણી બનાવી, આ એ વસ્તુ નથી. આ અલગ જ વસ્તુ છે, તમને ટેસ્ટ કરીને બતાવું. બસ સ્લાઇડ એવો લસણનો ફ્લેવર આવે, તલનો ટેસ્ટ આવે અને જરાક સ્વીટ લાગે. આ જે ખમણી છે ને એ આખી પ્રિપરેશન એની અલગ હોય છે. જે રો મટીરિયલમાંથી એને શેકીને ઘણી વાર ટૂંકમાં બનાવતા વાર લાગે. અલગ રીતે આ રેસીપી તૈયાર થતી હોય, પણ ટુ ગુડ. એમ સેવ ખમણી જેને પસંદ હોય ને એને મજા જ આવી જાય અને નવું કંઈક ખાવા મળશે. અને આ જે જાની રોલ, જેની પ્રિપરેશન આપણે જોઈ, લોટ્સ ઓફ બટર, ચીઝ અને બધા સોસીસ નાખીને બનાવવામાં આવ્યું છે. એમની સ્પેશિયલ ડીશ છે. રોલ એમની પાસે ઘણા છે, પણ આ સ્પેશિયલ છે. આ એક એવી ફ્યુઝન ડીશ છે, તમને આઈડિયા નહીં એકદમ લોચો ખાવજો. એકદમ ડિફરન્ટ વસ્તુ બનાવી નાખી છે અને જે ફ્લેવર છે એ વધારે પડતી એમની સોસીસની ને ચીઝની ને એની આવે છે. એટલે જેને ફ્યુઝન પસંદ હોય, ચીઝી પસંદ હોય તો એને ખરેખર આ વસ્તુ મજા જ આવશે. નાયલોન ખમણ તમને અહીંયા રાજકોટમાં બધી જગ્યાએ મળશે, પણ વાટીદારના ખમણ બહુ લિમિટેડ જગ્યાએ મળે છે. એમાંની આ સ્પેશિયલ જગ્યા છે કે સુરતનો આ વાટીદારનો ખમણનો જે ટેસ્ટ છે એ તમને સ્પેશિયલ અહીંયા મળશે. સુરત બહુ વિડીયો બનાવ્યા અને ઘણીવાર એવું બન્યું છે કે શૂટિંગ ના હોય ને તોય સ્પેશિયલ છે ને રાતના 12 વાગે અમે છે ને આ ખમણ ખાધેલા છે. ત્યાંનું કલ્ચર ટ્રેન્ડ અલગ છે. જેમ રાજકોટમાં રાતે 12 વાગે ગાંઠિયા ખવાતા હોય એમ ખમણ ખવાતું હોય. ટુ ગુડ, સેમ સુરતી ટેસ્ટ છે. અને આ આપણે વ્હાઈટ ઢોકળા ગઈ, પણ એકચ્યુઅલમાં આ ઈદડા છે. આ બી ત્યાં સૌથી વધારે ખવાય છે. જે મસાલો ચાલતો હોય ને એનાથી ખરેખર બહુ વધારે મજા આવે છે. બાકી આ તમે હું રિવ્યૂ આપું છું, આ વિડીયો તમે હું શૂટ કરું છું, ત્યાં સુધી તમને આઈડિયા આવી ગયો છે કે આજુબાજુ કેટલી હલનચલન છે, કેટલા લોકો નાસ્તો કરવા આવે છે. બપોરના 2 વાગ્યા છે. તમે 12 વાગે આવો તો અહીંયા ફૂલ ભીડ હોય. હવે એ મારે કહેવાની જરૂર નથી, તમે સમજી ગયા હશો. હજી સુધી જે લોકો આ જગ્યાએ ના આવ્યો તો હાઈલી રિકમેન્ડ કરું છું, પહોંચી જાજો. પરફેક્ટ એડ્રેસ સ્ક્રીન ઉપર લખાઈને આવે છે. વિડીયો પસંદ આવ્યો તો બીજા લોકો સુધી શેર કરી દેજો. મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.